ન્યૂઝમાં આગળ વાત કરીએ તો દર વર્ષે વરસાદ દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં ફેરફારો થતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ પર ભારે અસર જોવા મળી છે। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ સાથે મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જોકે વરસાદથી પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સાબરકાંઠામાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને આ વરસાદને લઈ તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિત અન્ય શાકભાજીના ઉત્પાદનમાં ભારે અસર પડી છે। ત્યારે હોલસેલ માર્કેટ ખાતે ભારે તેજી જોવા મળી છે। આમ તો પહેલા જો શાકભાજી 20 થી 50 રૂપિયા કિલો મળતી હતી, હાલમાં 100 થી 150 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે। અત્યારે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે। જે 20 થી 30 રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે 100-200 જેવા કિલો થઈ ગયા। કંકોડા એ ઘણા બધા મોંઘા થઈ ગયા, 200ની ઉપર જતા રહ્યા હતા। અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે, બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે। અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે। જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે। જે સામાન્ય રીતે 20-25 રૂપિયા મળતું હતું અત્યારે 50 થી 70 રૂપિયા 50 થી 70 રૂપિયામાં મળે છે। કંકોડા, કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે। જે હોલસેલની અંદર આજે 100 થી 110 રૂપિયાથી માંડીને 150 રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે, માલ બધો કોવાઈ ગયો છે। ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે। બિલકુલ અત્યારે 10% માર્કેટમાં શાકભાજી આવે છે, એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે।